ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે પ્રકરણ 9 ત્રિકોણમિતિનો ઉપયોગ ચાલે છે, બરાબર છે. એમાં આપણે કીધું હતું કે ભાઈ આપણે બધા દાખલા તમને ગણાવવાના છે, બરાબર. તો એમાં આપણે 15 અને 16 બે દાખલા જે બાકી છે, એના સિવાય એક્સ્ટ્રા પણ બીજા ઘણા બધા દાખલાઓ છે, એ પણ આપણે ગણાવીશું. ટૂંકમાં આ પ્રકરણને લગતા બધી જ આપણે પૂરી તૈયારી કરાવી દઈશું, બરાબર છે. એટલે તમારા મગજમાં આ ચેપ્ટર લગતા કોઈ પણ જે અસુવિધા છે, બરાબર છે, જે અઘરું લાગે છે, અઘરું ચેપ્ટર છે, અઘરું ચેપ્ટર નથી, આ ખાલી સમજવાનો પ્રયત્ન કરીશું તો આ પ્રકરણ દાખલાઓ આવડી જાય એવા દાખલાઓ છે અને સરળ છે. સંખ્યા વાંચતા જાઓ અને એ પ્રમાણે તમે આકૃતિ બનાવતા જાઓ અને આકૃતિ જો વ્યવસ્થિત આવડી ગઈ તો દાખલો પણ તમને આરામથી આવડી જશે, બરાબર. એટલે પહેલાં આપણે શું સમજવાનું, સંખ્યા પરથી આકૃતિ બનાવવાની અને આકૃતિ પરથી આપણે એની જે પ્રમાણે આપણે પ્રક્રિયા કરી એ પ્રક્રિયા આપણે નોંધતા જવાનું, બરાબર છે. તો દાખલો ગણવામાં આપણે સરળતા રહેશે. ઓકે, ચાલો અહીંયા લઈએ. આપણે શું આપેલું છે, એક સુરેખ માર્ગ પર ટાવર તરફ જાય છે. ટાવરની ટોચ પર રહેલ એક વ્યક્તિ, ટાવરની ટોચ પર રહેલ વ્યક્તિ છે, બરાબર છે. એટલે અહીંયા આપણે માની લઈએ કે એ બી ટાવર છે, બરાબર છે. અહીંયા કોઈ વ્યક્તિ ઊભું છે, બરાબર છે, અને રોડ પરથી આપણે કારને જોઈ રહ્યો છે. ટોચ પરથી ક્યાં જોઈ રહ્યો છે, કાર તરફ જોઈ રહ્યો છે. અહીંયા આપણે શું લાવવું પડશે, અવક્ષેપ, બરાબર છે. પહેલો અવક્ષેપ કેટલા લાવવો પડે છે આપણને, 30 અંશ, બરાબર છે, બરાબર. પછી ટોટલ કેટલા અંશ લાવવો પડે છે આપણને, 60 અંશ. અવક્ષેપ કોણ એટલે કે ઉપરથી નીચે તરફ. આ તમને જોઈ છે, આ શું છે, રેખાની તરફના ક્રોસમાં જે ખૂણા હોય, બરાબર છે, યુગ્મ કોણના ખૂણા એ હંમેશા કેવા હોય, સરખા, બરાબર. પછી શું આવેલો છે, એક સુરેખ માર્ગ ટાવરની ટોચ પર રહેલ વ્યક્તિ, બરાબર છે, તરફ અચળ ઝડપથી આવતી એક મોટર કારના અવક્ષેપ કોણનું માપ છે. અવક્ષેપ કોણનું માપ એટલે કે ઉપરથી નીચે તરફ જોવામાં આવે એને શું કહેવામાં આવે, અવક્ષેપ કોણ. નીચેથી ઉપર તરફ જોવામાં આવે એને શું કહેવાય, ઉત્ક્ષેપ કોણ, બરાબર છે. તો અહીંયા ઉપરથી નીચે તરફ જોઈએ છે તો એ શું મળશે આપણને, અવક્ષેપ કોણનું માપ. તો આ કાર અહીંયા છે ત્યારે જોઈ રહ્યો છે, બરાબર. ત્યારે એનો અવક્ષેપ કોણ કેટલો છે, 30 અંશ. થોડા સમય પછી એટલે કે 6 સેકન્ડ પછી એનું સ્થાન ડી પર આવે છે. અહીંયા આપણે ડી આપી છે, બરાબર છે. ત્યાં એનો અવક્ષેપ કોણ કેટલો માપ પડે છે, 60 અંશ, બરાબર છે. તો આપણે શું શોધવાનું છે અહીંયા, તો કારને આ જે કાર ડી પર છે, આ ડી થી બી તરફ આવતા, બી તરફ એટલે કે ટાવર તરફ, એ બી શું છે, ટાવર છે. અહીં સુધી આવતા કેટલો સમય લાગશે એ આપણે શોધવાનું છે, બરાબર છે. તો જે નથી આપેલું એના બરાબર આપણે ધારી લેવાનું, બરાબર છે. ચાલો ધારી લઈએ. ધારો કે AB બરાબર ટાવરની ઊંચાઈ આપણે ધારી લઈએ h મીટર. નથી આપેલું આપણે h મીટર ધારી લઈએ, બરાબર છે. ચાલો C થી D નું અંતર, CD બરાબર કેટલું આપેલું છે, x, અને D થી B નું અંતર, D થી B અહીંયા આપણે લખીશું C થી D, B થી B નું અંતર કેટલું આપેલું છે, y મીટર. નથી આપેલું તો આપણે ધારી લઈશું. અહીંથી આનું અંતર x મીટર છે, બરાબર છે. D થી B નું અંતર કેટલું છે, y મીટર છે, બરાબર છે. તમને ખબર છે કે B, D અને C ત્રણે કેવા છે, એક જ લાઈન એટલે સમરેખ થશે. તો BC બરાબર શું આવે, BD વત્તા DC, બરાબર. અથવા CD જે તમે લખો તો શું આવશે, CD બરાબર તો આપણે x કરે છે અને બરાબર y વત્તા x એટલે BC. તો આપણે લખી શકાય BC બરાબર x વત્તા y. આનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, ચાલો તો આપણે એક ત્રિકોણ લઈએ. પહેલા ત્રિકોણ ABC લઈએ. ચાલો ટોટલ ત્રિકોણ લઈએ. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90, બરાબર. ABC ટોટલ ખૂણો લીધો છે આપણે. ખૂણો B કાઢવો છે. અહીં કેટલા અંશ ખૂણો છે, 30 અંશ. તો tan 30 બરાબર શું આવે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો તો અહીંયા AB ના છેદમાં શું આવશે, ટોટલ BC. ઓકે, ચાલો tan 30 નું મૂલ્ય કેટલું આપેલું છે આપણે ખબર છે. tan 30 નું મૂલ્ય કેટલું છે, 1/√3. AB બરાબર કેટલું આપેલું છે, x, બરાબર. અને ટોટલ BC બરાબર શું થશે, x વત્તા y. તો x બરાબર શું થશે, ક્રોસ ગુણાકાર √3, ક્રોસમાં ગુણાકાર કરો તો √3 કૌંસમાં શું થશે, x વત્તા y, બરાબર છે. આપણે x નું મૂલ્ય મળ્યું, સોરી આપણે ભૂલ થાય છે, h બરાબર x વત્તા y ઉપર જશે છેદમાં √3. આ ક્રોસમાં જશે, બરાબર. x વત્તા y અને h બરાબર
નો b બરાબર 90 બરાબર છે ચાલો એક લખો છે sin tan sin બરાબર ab ના છેદમાં tan sin બરાબર ab ના છેદમાં bd આવશે બરાબર સૂત્ર ખબર છે તમને આ સામેની બાજુ ને આ શું થશે પાછળની બાજુ ચાલો tan sin નું મૂલ્ય વર્ગમૂળ 3 ab બરાબર h આપેલા છે ઓકે bd બરાબર આપણે y ધારેલા છે y લખી દઈએ ક્રોસ ગુણાકાર કરો તો શું આવશે વર્ગમૂળ 3y બરાબર h આવશે એટલે શું લખી શકાય h બરાબર વર્ગમૂળ 3y આને કહી દો પરિણામ નંબર 2 ઓકે h બરાબર પરિણામ 2 ની કિંમત પરિણામ 1 માં મૂકતા એટલે h ની કિંમત આવો કીધું તો કેટલા આવશે x y બરાબર વર્ગમૂળ 3 x ની જગ્યાએ વર્ગમૂળ 3y આવશે x ની જગ્યાએ વર્ગમૂળ 3y મૂકીશું તો x y વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 થઈ ગયા તો x બરાબર y ના બદલે 3y ઓછા y x બરાબર શું મળશે અહીંયા 2y શું મળ્યા x બરાબર 2y હવે તમે જુઓ x એટલે શું છે x એટલે આપણે d થી c નું અંતર તો c થી d નું અંતર આપણે આપેલું છે જ્યાં x એ c થી d નું અંતર કેટલું છે 6 સેકન્ડ એટલે 6 સેકન્ડની અંદર c થી d તરફ આવે છે તો તમે જુઓ અહીંયા આમાં તમે 6 સેકન્ડ મૂકો બરાબર આ 3 થઈ ગયું બરાબર તો આની કિંમત મૂકતા x ની કિંમત પરિણામ 3 માં મૂકતા તો x બરાબર કેટલા છે 6 છે ને x બરાબર 6 છે બરાબર 2y y બરાબર 6 છેદમાં 2 કેટલા આવશે y બરાબર 3 સેકન્ડ એટલે તમે જોઈ શકો છો કે આ c થી d તરફ આવતા એને 6 સેકન્ડ લાગે છે પરંતુ d થી b તરફ આવતા એ 3 સેકન્ડની અંદર પહોંચી જશે કેમ કે x બરાબર 2y મળે છે બરાબર એટલે 6 સેકન્ડ અહીં પહોંચતા થશે તો અહીંયા પહોંચતા એને કેટલો થશે અડધો સમય થશે બરાબર તમે જુઓ y બરાબર શું થાય x ના છેદમાં 2 થશે y બરાબર x ના છેદમાં 2 એટલે 6 ભાગ્યા 2 3 સેકન્ડ થઈ ગયા એટલે આ d થી b તરફ પહોંચતા એટલે આની 3 સેકન્ડ લાગશે ઓકે ચલો ફરીથી લઈએ આપણે અહીંયા એક ટાવર છે બરાબર ab બરાબર h મીટર આપણે ધરી લઈએ ઓકે હવે ઉપર ટાવરની ટોચ પર એક વ્યક્તિ ઊભો છે અને બે વાહન એક મોટર કાર છે એ ટાવર તરફ આવી રહી છે આપણે ધારી લઈએ અહીંયા કોઈ બિંદુ c છે બરાબર c પરથી કોઈ કાર આગળ છે વધતી જ્યારે જુએ છે ત્યારે એનો સેકન્ડ કેટલો માલૂમ પડે છે ને 30 બરાબર અને 6 સેકન્ડ પછી એ d પર પહોંચે છે આનો કોઈ બિંદુ આપણે d ધાર્યો છે ત્યાં એનો ઓફસેટ કોણ 60 નો માલૂમ પડે છે ઓકે તો આપણે આ d થી b પહોંચતા એને કેટલો સમય લાગશે એ આપણે શોધવાનું છે તો આપણે ધારી લઈએ બધું જે નથી આપેલું ધારી લઈશું શું નથી આપેલું તો c થી b કેટલું અંતર કાપે છે કેટલું અંતર છે આપણે ખબર નથી c થી d નું અંતર આપણે શું ધાર્યું x મીટર ધાર્યું d થી b નું અંતર કેટલું ધાર્યું આપણે y મીટર સમય આપેલો છે પણ અંતર કેટલું કાપે છે એ આપેલું નથી બરાબર ચાલો તો આપણે લઈશું આ 30 ફાઇનલ થઈ ગયા ત્રિકોણ abc લઈ ગયા તો tan 30 બરાબર ab ના છેદમાં આખો bc આવશે તમને ખબર છે આ એક મોટા વાય ટોટલ bc મળી જશે આપણને tan 30 ab ના છેદમાં bc આવશે ab બરાબર કેટલા છે h bc એટલે x y ક્રોસ ગુણાકાર કરો તો કેટલા આવશે x y બરાબર વર્ગમૂળ 3h આને કહી દો પરિણામ નંબર 1 હવે ત્રિકોણ abd લઈએ તો tan sin ab ના છેદમાં bd આવશે h ના છેદમાં y h બરાબર વર્ગમૂળ 3y પરિણામ 2 મળે બરાબર પરિણામ 2 ની કિંમત આપણે 1 માં મૂકી દઈએ એટલે h બરાબર વર્ગમૂળ 3y મૂકી દઈએ તો કેટલા આવશે 3y y ના બદલે માઈનસ થઈ જાય x બરાબર 2y ઓકે તો આપણે સૂત્ર બનાવીએ તો y બરાબર x/2 થશે y બરાબર આપણે બીજી બિંદુ અંતર આપણે શું આવ્યું છે y બરાબર x/2 થશે x બરાબર 6 છે તો y ની કિંમત આપણે કેટલી મળશે 3 સેકન્ડ મળશે બરાબર તો આ દાખલા એકદમ સરળ હોય ખાલી સમજવાની અને થોડું આકૃતિ આવડી જાય તો આપણે આખો દાખલો આવડી જાય ઓકે ચાલો હવે આના પછીનો દાખલો લઈએ આપણે
માંથી પસાર થતી રેખા પર તળિયાથી 4 મીટર અને 9 મીટર દૂર આવેલા બે બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણના માપ કોટી કોણના માપ છે. સાબિત કરો કે ટાવરની ઊંચાઈ 6 મીટર છે. બરાબર. ચાલો અહીંયા આપણને લીધું આવેલું છે કોટી કોણના મૂલ્ય આપેલા છે. ઓકે, ચાલો અહીં લઈએ આપણે ડિસ્ટન્સ મૂલ્ય લઈશું. ટાવરની ઊંચાઈ 6 મીટર છે એવું બતાવવાનું છે. ચાલો લઈએ. માનો કે આ એવી ટાવર છે. બરાબર છે. ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી 4 મીટર 9 મીટર દૂર બે બિંદુ આવેલા છે. ચાલો અહીંયા AB લઈ લીધું. આ બી બિંદુ શું કહેવાય? ટાવરનું તળિયું કહેવાય. હવે તેનાથી આપણે 4 મીટર દૂર કોઈ બિંદુ C લઈએ. બરાબર. અને અહીંથી જ આપણે જોવાનું છે ટાવરના તળિયાથી કેટલા મીટર? 9 મીટર દૂર બીજો એક બિંદુ લઈએ. ઓકે, આ 4 મીટર, આ ટોટલ કેટલું થશે? 9 મીટર. હવે પડી AB ટાવર છે એટલે લખી દઈએ AB બરાબર ટાવર એવું છે. આપણે શું ધારીએ? ટાવર બરાબર 1 મીટર. ઓકે, હવે તળિયાથી 4 મીટર દૂર એક, બરાબર, અને તેનાથી આગળ પાછળ 9 મીટર, તળિયાથી 9 મીટર દૂર બીજો એક બિંદુ આવેલું છે. હવે એના જે ઉત્સેદ કોણ છે, ઉત્સેદ કોણ એટલે નીચેથી ઉપર તરફ, ઉત્સેદ કોણ એટલે નીચેથી ઉપર તરફ શું છે? બીજાના કોટી કોણ આપેલા છે. તો એકનું મૂલ્ય થીટા હોય તો બીજાનું મૂલ્ય કેટલું થશે? 90 ઓછા થીટા. બરાબર. આ 90 છે, કાટનો છે એટલે આનું મૂલ્ય શું હશે? 90 ઓછા થીટા. ઓકે, આનું મૂલ્ય થીટા ધાર્યું તો આનું મૂલ્ય કેટલું હશે? 90 માઈનસ થીટા. એકબીજાના કોટી કોણ લઈ ગયા, બંનેનો સરવાળો કેટલો મળશે આપણને? 90. 90 ઓછા થીટા વત્તા થીટા તો 90 પડી જાય. એકબીજાના કોટી કોણ સાબિત થઈ ગયા. ચાલો, તો આપણે શું સાબિત કરવાનું છે કે ટાવરની ઊંચાઈ કેટલી છે? 6 મીટર છે. એવું આપણે સાબિત કરવાનું છે. ચાલો તો લઈએ. ધારો કે હમણાં તો આપણે AB બરાબર h મીટર લઈ લઈશું. ટાવરની ઊંચાઈ કેટલી ધારીશું આપણે? h મીટર ધારી કે હમણાં આપણે ખબર નથી, આપણે એને સાબિત કરવાનું છે. ઓકે, ચાલો BC બરાબર 4 મીટર. ઓકે, B થી B નું અંતર BD બરાબર 9 મીટર. ઓકે, ચાલો પછી B ડેશ C ડેશ D છે તો BD બરાબર શું આવે? BC વત્તા CD. ઓકે, ચાલો તો અહીંયા આપણે શું મળશે? BD બરાબર ટોટલ આપણે 9 મીટર છે, BC બરાબર 4 મીટર, તો CD બરાબર શું આવશે? 9 ઓછા 4, CD બરાબર કેટલા મળશે આપણને? 5 મીટર. આની જરૂર નથી પણ આપણે મેળવી રાખીએ. બરાબર છે. ચાલો હવે ત્રિકોણ લઈએ આપણે. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. ચાલો tan આ ખૂણો લઈશું આપણે 90 માઈનસ થીટા. tan 90 માઈનસ થીટા બરાબર શું આવે? આ ખૂણો લઈશું સામેની બાજુ છેદમાં 62 ડિગ્રી. તમને ખબર છે tan એટલે સામે બાજુ છેદમાં 62 ડિગ્રી. AB ના છેદમાં શું આવશે? BC. ચાલો tan 90 માઈનસ થીટા બરાબર AB પર એક મૂલ્ય કેટલું આપેલું છે આપણે? h. BC બરાબર 4 આપેલું છે. ઓકે, આને કહેવાય પરિણામ નંબર 1. હવે લઈએ ત્રિકોણ ABD લઈએ. ખૂણો B બરાબર 90. તો શું આવશે? અહીંયા થીટા છે. tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં 62 સામેની બાજુ છેદમાં 62 AB ના છેદમાં શું આવશે? BD. ઓકે, ચાલો BD નું મૂલ્ય આપણે કેટલું આપેલું છે? 9 આપેલું છે. tan થીટા બરાબર AB એટલે h અને BD બરાબર 9 મીટર આપેલું છે. આનો પરિણામ નંબર 2. બરાબર છે. તો પરિણામ 1 અને 2 અનુરૂપ બાજુઓનો ગુણાકાર કરતા
1 અને 2 અનુરૂપ બાજુઓનો ગુણાકાર લેતા, ચાલો અનુરૂપ બાજુનો ગુણાકાર કરીએ આપણે. શું આવશે? 10 90 થીટા ઇન્ટુ tan થીટા બરાબર h ના છેદમાં 4 ગુણ્યા h ના છેદમાં 9. ચાલો તો tan 90 થીટા એટલે શું આવશે? cos થીટા ઇન્ટુ tan થીટા બરાબર h નો વર્ગ 4 નવા h ગુણ્યા h 2h ના કરતા ગુણાકાર છે. ગુણાકારમાં શું થાય? h નો વર્ગ છેદમાં 4 નો વર્ગ. તમને ખબર છે કે tan અને cos શું છે? બીજાના વ્યસ્ત છે. બરાબર છે? tan અને cos શું છે? બીજાના વ્યસ્ત. વ્યસ્તનો ગુણાકાર કેટલો મળે? ઓકે 36 સામે બોલી દો. h નો વર્ગ બરાબર 1 ગુણ્યા 36. h નો વર્ગ બરાબર 36. આ આપણે વર્ગમૂળ લઈએ. વર્ગમૂળ લેતા શું આવશે? વર્ગમૂળ લઈએ તો h નો વર્ગનો વર્ગમૂળ એ જ નીકળશે. 36 નું પ્લસ ઓર માઈનસ 6 મળશે. પણ આપણે શું સાબિત કરવાનું છે? ટાવરની ઊંચાઈ 6 મીટર છે. તો h બરાબર શું મળશે? 6 મીટર. તો શું લખાય છે? કે ટાવરની ઊંચાઈ 6 મીટર છે તે સાબિત કર્યું. બરાબર? સાબિત થઈ ગયું આપણને. તો ભાઈ ટાવરની ઊંચાઈ એ 6 મીટર છે. ઓકે ચાલો ફરીથી લઈ લઈએ. એ બી ટાવર છે. ટાવરના તળિયાથી 4 મીટર અને ટાવરના તળિયાથી 9 મીટર બે બિંદુ આપણે ધારી લેવાના. 4 મીટર બિંદુ સીધા આવવાનું. B થી B નું અંતર આપણે 9 મીટર લેવાનું છે. ઓકે ચાલો હવે ઉત્સેદ કોણ એટલે નીચેથી ઉપર તરફ જુઓ છો. અહીંયાથી ઉપર તરફ B થી પણ ઉપર તરફ એટલે આપણે શું મળશે? ઉત્સેદ. ઉત્સેદ કોણના મૂલ્યો કેટલા આપેલા છે? એકબીજાના કોટી કોણ છે. કોટી કોણ ક્યારે થાય? જ્યારે બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 90. એક ખૂણાનો થીટા થાય તો બીજા ખૂણાનું મૂલ્ય 90 માંથી થીટા શું કરવાના? 12. ઓકે ચાલો તો થીટા લેતા 90 માઈનસ થીટા. હવે જે આપેલું છે ટાવરનું જે આપણે 6 મીટર છે તેવું સાબિત કરવાનું છે. ઓકે તો આપણે ખબર નથી તો એ બરાબર આપણે શું લઈશું? h મીટર. બરાબર ચાલો એ બી બરાબર h મીટર થાય. અહીંયા BC બરાબર 4 મીટર, ટોટલ BD બરાબર 9 મીટર છે. BC અને D બંને ત્રણ એક જ લાઈનમાં છે. ઓકે તો BD બરાબર BC વત્તા CD. CD નું મૂલ્ય આપણને 5 મીટર મળે છે. ઓકે ચાલો ત્રિકોણ ABC માં ખૂણો બી કાટખૂણો છે. બરાબર અહીંયા લઈએ tan 90 માઈનસ થીટા AB ના છેદમાં BC આવશે. h ના છેદમાં 4 ABD લઈએ તો tan થીટા AB ના છેદમાં ટોટલ BD આવશે. h ના છેદમાં 9 બંને પરિણામોનો ગુણાકાર કરીએ તો શું મળશે? 4 * 10 h નો વર્ગ છેદમાં 36 h નો વર્ગ બરાબર 36 મળશે. વર્ગમૂળ લઈએ તો h બરાબર પ્લસ ઓર માઈનસ 6 મળે. આમાં આપણે ખાલી પ્લસ વેલ્યુ વેરિએટ કરવાની છે આપણે, કેમ કે ટાવરની ઊંચાઈ આપણે 6 મીટર એવું સાબિત કરવાનું છે. તો ઋણ કિંમત આપણે લેવાની નથી. તેથી ટાવરની ઊંચાઈ 6 મીટર છે એવું સાબિત થયું. બરાબર છે? તો કાલે આપણે બીજા ઉદાહરણ દાખલો ગણાવીશું. બરાબર? આ ચેપ્ટરના જેટલા ઉદાહરણ દાખલા છે ને બધા આપણે ગણી દઈશું. બરાબર છે? અને આને જે બે દાખલા ગણાય આપણે આજના એને લગતા બીજા દાખલા તમને હોમવર્કમાં આપું છું. સંખ્યાઓ થોડી બદલી છે મેં. બરાબર છે? સંખ્યા થોડી ચેન્જ થઈ છે, બાકી રીત આની યાદ છે. ઓકે એટલે તમારે શું થાય? એને લગતી પ્રેક્ટિસ પણ થાય. બરાબર છે? તો આટલું કંઈ વિનમું છું. જય હિન્દ, જય ભારત. જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ટેસ્ટનું પણ થોડુંક રાખીએ. બરાબર છે? તમે જે પણ આપણે તૈયારી કરતા હોય એનાનું આપણે થોડું ટેસ્ટનું આયોજન રાખીએ તો ખૂબ જ સારું રહે. બરાબર છે? તો આ પ્રકરણ લગતા જે પણ આપણે પ્રશ્નો હશે બરાબર છે તમે મને મોકલી શકો છો. બરાબર છે? આ પ્રકરણના જે દાખલાઓ છે એ વિશેષ આપણે ગણવાના છે, કેમ કે અંતર્રોજન દાખલાઓ પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સના પૂછાય છે. બરાબર? બોર્ડની પરીક્ષામાં પણ એટલે ટૂંકમાં આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓ જે હશે એ પણ તમને લેવામાં આવશે. બરાબર છે? એટલે ટૂંકમાં તમારે ઘેર બેઠા બેઠા પણ તૈયારી કરતા રહેવું છે. બરાબર છે? તૈયારી કરતા રહેશો તો તમને વધારે ફાયદો થશે. પણ જો તમે વગર કામ બેસી રહેશો અને કોઈ મહેનત નહીં કરો તો ગણિતમાં પણ બહુ તકલીફ પડે એવું છે. બરાબર છે? હવે માનો કે દિવાળી પછી સ્કૂલ ખુલે, સિલેબસ આખો હોય, તમે કઈ રીતે કવર કરશો એ વસ્તુ? બરાબર છે? એટલે જે પણ હોય તમને શીખવાડવામાં આવે વ્યવસ્થિત તમે ઘરે દાખલા ગણો. બરાબર છે? પ્રશ્નો હોય તમે મૂકો.
જો પ્રશ્નો મૂકશો તો એનું સોલ્યુશન થશે અને આપણે તમને જે તકલીફ પડતી હોય એ તકલીફનું શું થશે આપણે સમાધાન થશે. ઓકે, ચાલો. તો હજી આપણે કોઈ મનમાં પ્રશ્ન હોય તમે પૂછી શકો છો. બરાબર છે. આપણા વિડીયો દરરોજ તમને નિયમિત પહોંચાડી દેવામાં આવે છે. તમે જુઓ એને, સમજો. બરાબર. અને એ લગતા તમે પ્રશ્નોત્તરી કરો અને જેટલું તમે પ્રશ્નોત્તરી કરશો એટલું વધારે તમને યોગ્ય માર્ગદર્શન મળશે અને તમારો જે ફાયદો છે એ બીજા વિદ્યાર્થીઓને પણ મળશે. ઓકે, તો આ પ્રકરણ આપણે ખૂબ જ અગત્યનું પ્રકરણ છે અને આના પર આપણે ફોકસ સવિશેષ કરવાનું છે તમારે. બરાબર છે. ચાલો, આટલું કંઈ વિનમું છું. જય હિન્દ, જય ભારત.